નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આગળ ચર્ચા કરીશું. લાસ્ટ ટાઈમ સાર્થક સંખ્યાની વાત કરી હતી. આજે જે લેક્ચરમાં વાત કરવાની છે રાઉન્ડ ઓફ માટેના નિયમો, તો ખાસ ધ્યાન રાખજો. રાઉન્ડ ઓફ એટલે કે આસન્ન મૂલ્ય માટેના નિયમ. જે ટોપિક છે આજનો, એમાં ક્વેશ્ચન પહેલો જોઈએ, રાઉન્ડ ઓફ માટેના નિયમો. તો વિદ્યાર્થી મિત્રો, રાઉન્ડ ઓફ માટેના નિયમોની આપણે ચર્ચા કરીએ તો પહેલી વાત કે તમારે કોઈ પણ એક અનિશ્ચિત સંખ્યા હશે, કોઈ પણ એક અનિશ્ચિત સંખ્યા હશે, એ સંખ્યાને જ્યારે દૂર કરવાની હોય, એ સંખ્યાને જ્યારે તમારે દૂર કરવાની હોય તો હંમેશા જે પાછળનો અનિશ્ચિત આંકડો હોય એ જોવામાં આવે છે, અને એ આંકડાની અંદરથી જે છેલ્લા આંકડાને આપણે પડતો મૂકવાનો છે એના માટેના નિયમો છે. તો એમ કહી શકાય, આપેલ સંખ્યામાં જે આંક પડતો મૂકવાનો છે જો તે 5 કરતા નાનો હોય તો તેને સીધો જ પડતો મૂકવામાં આવે છે. હવે તમને એવું લાગશે શું પડતો મૂકવાનો, આવી બધી વાતો કરે છે. સિમ્પલ તમને કહું, તમે જે પણ સંખ્યા લો છો, ધારો કે હું એક સંખ્યાની વાત કરું 123.4, આ સંખ્યાની વાત કરું 44, 123.44 આવી કોઈ સંખ્યા છે, તો એ સંખ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાત કરીએ, જે આંકડો પડતો, જે છે અંતિમ આંકડો છે એ પડતો મૂકવાનો છે. ધારો કે આ આંકડાને આપણે પડતો મૂકવાનો, એ સંખ્યા 5 કરતા નાની છે. જે સંખ્યા તમને મેં વાત કરી એ સંખ્યા કેવી છે? 5 કરતા નાની. તો જ્યારે સંખ્યા 5 કરતા નાની હોય તો સીધી જ સંખ્યાને આપણે પડતી, મીન્સ કે ડાયરેક્ટ કાઢી નાખવાની છે, એમાં કોઈ જ નિયમ લગાડવાના નથી. તો તમારો જે આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 123.4 આવશે. જે આન્સર આવશે કેટલો આવશે? 123.4. બીજા નિયમની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જો પડતો મૂકવામાં આવેલ આંકડો 5 કરતા મોટો હોય તો તેને કાઢી આગળની સંખ્યામાં 1 ઉમેરો. ધારો કે સંખ્યા 5 કરતા મોટી છે, એક્ઝામ્પલ લઈ લો 133.56, આવી કોઈ સંખ્યા છે, એક સાથે વ્યવસ્થિત લખી દે 133.56. તો મારે આ 6 ને કાઢી નાખવાનો છે, પડતો મૂકવાનો. તો 6 કાઢી નાખીએ તો 6 એ 5 કરતા મોટી સંખ્યા, તો એ સંજોગોમાં 5 ની અંદર +1 ઉમેરવાનો છે. તો જવાબ આવશે 133.6. 6 કાઢી નાખો એટલે 6 ને અહીંયાથી કાઢી નાખ્યા, અને જે આગળની સંખ્યા છે 5 છે એમાં 1 ઉમેરો એટલે થશે 133.6. ધારો કે હજુ એક એક્ઝામ્પલ લઈએ, બીજું એક્ઝામ્પલ. બીજા એક્ઝામ્પલમાં એવું કીધું છે કે જો પડતી મૂકવાની સંખ્યા આવી છે 129.98, આવી સંખ્યા છે. તો હવે શું કરવાનું? તો જ્યારે આવી સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો, તો 8 આપણે કાઢી નાખીએ તો આગળની સંખ્યામાં 1 ઉમેરવો પડશે, તો 129.9 + 1 કરીશું તો 10 થશે. 10 એટલે તો અહીંયા શું થશે? બે સંખ્યા થશે. તો બે સંખ્યા ક્યારેય શક્ય નથી. યાદ રાખજો કે 9 + 1 કરો તો 10 થાય. તો આવું ના લખાય કે 129.10, તો આ ખોટું છે. તો એને લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો સિમ્પલ, જે વધી એક આવે છે 9 ના 10, તમે અહીંયા લખી નાખો. તો 129.9 નું 1 10 એટલે 0 આવશે, અને આગળનો જે 9 છે એમાં +1 ઉમેરશો તો એ જવાબ તમારો થશે 129 + 1 એટલે કે 130.0 થશે. કેટલો થશે? 130.0. એના વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ક્યારેય પણ કોઈ પણ સંખ્યાની અંદર, ક્યારેય ગમે તે સંખ્યા હોય એમાં રાઉન્ડ ઓફ માટેના પહેલા સિમ્પલ 2 નિયમો છે. 5 કરતા મોટી સંખ્યા હોય તો સંખ્યા કાઢો, આગળની સંખ્યામાં 1 ઉમેરો.
5 કરતા નાની સંખ્યા, તો સંખ્યા સીધી જ ઉડાડી દો. હવે નેક્સ્ટ જે છે અહીંયા આપણે વાત કરી છે કે એના પછીની જે સંખ્યા મળે, તો અહીંયા ત્રીજો નિયમ લખું. જે સંખ્યા પડતી મૂકવાની છે, જે સંખ્યા પડતી મૂકવાની છે, જો તે 5 હોય અને 5 પછીની સંખ્યા શૂન્યતર હોય, કેવી હશે? શૂન્યતર હોય, તો 5 કાઢી આગળની સંખ્યામાં, આગળની એટલે કે 5 પહેલાની સંખ્યામાં, 5 કાઢી પહેલાની સંખ્યામાં 1 ઉમેરો. જો સમજજો, ફરીથી આખું સ્ટેટમેન્ટ કહું કે જે સંખ્યા આપણે પડતી મૂકવાની છે, જે સંખ્યા કાઢવાની છે, જો એક્ઝેક્ટ 5 હોય અને 5 પછીની સંખ્યા શૂન્ય છે, તો શૂન્ય સિવાયની છે. ધારો કે એક્ઝામ્પલ આપું છું, 145.251, 251, તો તમને કીધી કે પડતી મૂકવાની સંખ્યા 5 ને મારે કાઢવાનો છે. પછી એમ કીધું કે 5 પછીની સંખ્યા આ કેવી થઈ? શૂન્યતર કહેવાય. શૂન્ય સિવાયની સંખ્યાને શૂન્યતર કહેવાય. તો જો શૂન્યતર હોય તો 5 કાઢી નાખો અને એની 5 ની પહેલાની સંખ્યા છે એમાં 1 ઉમેરો. 5 ની પહેલા કેટલા છે? 2 છે, તો એમાં 1 ઉમેરો, તો જવાબ આવશે 145.3. કેટલો આવશે? 145.3. હજુ આનો એક્ઝામ્પલ લઈએ. બરાબર, એક્ઝામ્પલમાં હજુ તમને એમ કહું છું કે ધારો કે સંખ્યા છે 198.45 198.45 આવી કોઈ સંખ્યા છે. તો સાંભળો, અહીંયા આ 2 છે, 2 સંખ્યા એટલે કે 5 ની પછી સંખ્યા 2 શૂન્યતર છે, શૂન્ય સિવાયની છે. હવે હું 5 કાઢી નાખું તો જે આગળના 4 છે એમાં 1 ઉમેરવો પડશે. તો નવો આન્સર તમે લખી શકો 198.5, કારણ કે આ 5 ની પાછળની સંખ્યા શૂન્ય સિવાયની હોય. યાદ રાખજો, 5 ની પાછળની સંખ્યા જો શૂન્યતર હોય, શૂન્ય સિવાયની હોય, તો હંમેશા આગળની 5 ની પહેલાની જે સંખ્યા છે, આગળની જે સંખ્યા છે એમાં 1 ઉમેરવાનો છે. તો હવે તમને ખબર પડી ગઈ કે બીજો નિયમ છે એમાં આપણે સિમ્પલ લખશું કે 5 ને પડતો મૂકવાનો છે, પણ 5 પછીની સંખ્યા શૂન્ય હોય તો એમ કહી શકાય કે જે સંખ્યાને પડતી મૂકવાની છે, જો તે 5 હોય અને 5 પછીની સંખ્યા શૂન્ય હોય તો. આ સિમ્પલ યાદ રાખજો. જો મેં એવું કીધું કે જે સંખ્યાને તમે પડતી મૂકો છો એ સંખ્યા 5 છે, જે સંખ્યાને કાઢવાની છે સંખ્યા કેવી છે? 5 છે. બીજી વસ્તુ એ કીધું કે 5 ની પછીની સંખ્યા શૂન્ય હોય એટલે એની પછી 0 આવતો હોય. જેમ કે અહીંયા 1 2 એવું લીધું, એવું નહીં, 5 પછી 0 જ આવતો હોય તો શું કરવાનું? તો અહીંયા સિમ્પલ કીધું કે એના માટે પહેલો નિયમ, જો 5 પહેલા એકી સંખ્યા આવે તો 5 દૂર કરી પહેલાની સંખ્યામાં 1 ઉમેરો. એક્ઝામ્પલ લઉં, ધારો કે 196.150 આવી સંખ્યા છે, 196.150. તો તમે પહેલો નિયમ ચેક કરો, 5 પાછળ શૂન્ય જ છે. તો હવે ચેક કોને કરવાનું? આગળની સંખ્યા કેવી કહેવાય? એકી સંખ્યા કહેવાય. તો મેં લખ્યું કે જો 5 પહેલા એકી સંખ્યા હોય તો એકી સંખ્યા માટે 5 કાઢી નાખો અને એની જગ્યાએ 1 ઉમેરો, તો 196.1 વત્તા 1 એટલે 2. તો આન્સર તમારો આવશે 196.2. આ તમારો આન્સર. તો બીજો નિયમ આવો બને કે જો 5 પહેલાની સંખ્યા તો 5 પહેલા બેકી સંખ્યા હોય તો
5 ને સીધો જ દૂર કરવામાં આવે છે, સીધો જ દૂર કરવામાં આવે છે. ચલો તો આની એક્ઝામ્પલ આપણે વાત કરી દઈએ. 5 માટે સીધો જ દૂર કરી દો તો શું થશે? તો વિદ્યાર્થી મિત્રો ધારો કે એક્ઝામ્પલ હું લઉં છું 150.250 150.250 જો 0 છે એટલે 0 નો નિયમ લાગુ પડે. તો 0 નો નિયમ લાગુ પડે તો આગળની સંખ્યા ચેક કરો. આગળની સંખ્યા કેવી છે? બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા સીધો 5 કાઢી નાખો તો જવાબ આવશે 150.2. હજુ એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આવું લઈએ છે 184.450 184.450 0 છે અને 5 છે. તો 5 ને આપણે કાઢીએ તો નિયમ આપણે આવશે 4 માટે. 4 સંખ્યા કેવી થઈ ગઈ? બેકી સંખ્યા થઈ. તો બેકી સંખ્યા માટે સિમ્પલ સીધો જ 5 નીકળશે તો 184.4 આ જવાબ તમારો. તો ક્યારેય પણ રાઉન્ડ ઓફ માટેના નિયમોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો રાઉન્ડ ઓફ માટેના નિયમો સિમ્પલ યાદ રાખજો કે પહેલો નિયમ સંખ્યા 5 કરતા મોટી હોય તો 5 જે સંખ્યા છે કાઢી નાખો, એની આગળની સંખ્યામાં 1 ઉમેરો. 5 કરતા નાની હોય, સિમ્પલ 5 કરતા નાની તો સીધી જ ઉડાડી દો, સીધી જ ઉડાડી નાખો. એના પછીનો જે નિયમ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એના પછીના નિયમની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જો 5 છે, જે સંખ્યાને કાઢવાની છે એક્ઝેક્ટ 5 છે, તો એના માટેના 3 સિદ્ધાંત. એમાં પહેલો સિદ્ધાંત 5 ની પછીની સંખ્યા, 5 પછીની સંખ્યા એ જો તમને કેવી મળે છે? શૂન્યતર. શૂન્યતર નો મતલબ કે શૂન્ય સિવાયની. તો જો 5 પછી તમને શૂન્ય સિવાયની સંખ્યા મળી તો 5 કાઢી નાખો, આગળની સંખ્યામાં 1 ઉમેરો. બીજો નિયમ 5 પછીની સંખ્યા જો શૂન્ય છે, અહીંયા જો 5 પછીની સંખ્યા શૂન્ય છે તો એના માટેના 2 નિયમ, એકી જોવાની ને બેકી જોવાની. તો એકી હોય તો 5 કાઢો 1 ઉમેરો, બેકી હોય તો ડાયરેક્ટ ઉડાડી દો, બેકી હોય તો ડાયરેક્ટ ઉડાડી દો. તો આ રાઉન્ડ ઓફ માટેના નિયમો છે. એના દાખલા તમે પ્રેક્ટિસ કરજો. દાખલામાં ના ખબર પડે તો તમે મને પૂછજો. વિડીયો તમે જોવો છો, તમને ગમે છે તો લાઈક નથી આવતી, કમેન્ટ પણ નથી આવતી, બરોબર? સબસ્ક્રાઇબ પણ મારા ખ્યાલથી તમે નથી કરતા. તો આ 3 વસ્તુ તો કરો જ. લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ આગળની વાત કરીએ તો આના પછીનો જે ટોપિક છે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રુટિ માટે જોઈએ. નેક્સ્ટ ટોપિક જે છે એ ટોપિક ત્રુટિ માટેનો છે, એની આપણે ચર્ચા કરીએ. તો એક્ઝેક્ટલી ત્રુટિ માટે પહેલા તો 2 રાશિની જરૂર છે આપણે. એ 2 રાશિમાં પહેલી રાશિ જે છે ચોકસાઈ અને સચોટતા. 2 વસ્તુ સમજીએ ત્રુટિ સમજતા પહેલા. ચોકસાઈ અને સચોટતા. તો વિદ્યાર્થી મિત્રો ચોકસાઈ કોને કહેવાય અને સચોટતા કોને કહેવાય એની આપણે વાત કરીએ. તો પહેલી વસ્તુ અહીંયા જોઈએ ચોકસાઈ, જેના માટે ઇંગ્લિશ શબ્દ છે એક્યુરસી. કયો શબ્દ છે? એક્યુરસી. અને સચોટતા જેના માટે શબ્દ છે પ્રેસિઝન. બંનેના ડિટેલમાં મતલબ કીધો. એક્યુરસી હું એવું કહી શકાય કે તમે કોઈ પણ અવલોકન કરો છો, જો એ અવલોકન તમે જે પણ અવલોકન કરો છો એ અવલોકન પરફેક્ટલી કોના જેવું મળે? તો પરિણામ જેવું જ મળતું હોય તો અહીંયા એવું લખી શકું ચોકસાઈની વ્યાખ્યા. ચોકસાઈ જો આપેલ અવલોકનનું મૂલ્ય સાચા પરિણામની ઘણી જ નજીક હોય તેને ચોકસાઈ કહે છે. ફરીથી વ્યાખ્યા કહું, જો આપેલ અવલોકનનું મૂલ્ય સાચા જે મૂલ્ય છે સાચા પરિણામની ઘણી જ નજીક હોય. હું ધારો કે એક્ઝામ્પલ આપું. ધારો કે અત્યારનો સ્ટાન્ડર્ડ ટાઈમ IST ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ધારો કે આપણે એવું વાત કરીએ કે 5:30 છે, 5:30 છે સ્ટાન્ડર્ડ ટાઈમ. અને તમારું અવલોકન છે, આને કહેવાય સાચું મૂલ્ય, અને લખી દો સાચું મૂલ્ય. અને અવલોકન તમને મળે છે 5:29, 5:29. આ તમારું અવલોકન છે. તો આ ઘણું જ નજીક છે, બંને ઘણું જ નજીક છે. તો એના માટે આવું કહી શકાય કે આ જે છે એકદમ સચોટ મૂલ્ય છે. કેવું મૂલ્ય છે? સચોટ, એકદમ પરફેક્ટ ચોકસાઈ વાળું મૂલ્ય છે.
તો આજે મૂલ્યને આપણે એમ કહી શકાય મિનિટ. તો અહીંયા એવું કીધું કે આ બંને મૂલ્ય એકદમ નજીક છે, તો આ એકદમ શું કહી શકાય, ચોકસાઈ વડે દર્શાવવામાં આ જેને એક્યુરેટ મૂલ્ય કહેવાય, પરફેક્ટ નજીક મૂલ્ય છે એને કહેવામાં આવે છે એક્યુરેટ મૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ સાચું મૂલ્ય અને અવલોકન તદ્દન નજીક છે તો એને કહેવાય ચોકસાઈ. નેક્સ્ટ જે ટોપિક છે સચોટતા. આપેલ અવલોકનના વિભેદનને સચોટતા કહે છે. આપેલ અવલોકનના વિભેદનને, હવે વસ્તુ સમજજો, વિભેદન એટલે કે રિઝોલ્યુશન. વિભેદન મતલબ આપણે કહીએ રિઝોલ્યુશન, અથવા તો બીજો શબ્દ વાપરીએ લિમિટ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે જે સમય છે આ સમય કલાકમાં અને મિનિટમાં માપ્યો, પણ ધારો કે એ જ સમય તમને જે આન્સર મળે અવલોકન આ રીતે મળે 5:25 અને 10 સેકન્ડ. તો અહીંયા તમે જો કે સમયનું જે છે હજુ પણ સેકન્ડમાં વિભેદન આપેલું છે, એટલે કે એકદમ ચોકસાઈપૂર્વક માપન આપેલું છે, એકદમ ચોકસાઈપૂર્વક માપન આપેલું છે, કે વધારે ડિટેલમાં માપન આપેલું છે. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ છીએ કે આ મૂલ્ય વધારે સચોટ છે. સચોટ મતલબ કે એનું ડીપલી સુધી રિઝોલ્યુશન થઈ શકે. ડીપલી સુધી મતલબ કે કેટલા પાર્ટ સુધી એને આપણે વિભેદન કરી શકીએ છીએ અને રિઝોલ્વ કરી શકીએ છીએ. તો સિમ્પલ એવું કહી શકાય કે જો કોઈ પણ રાશિની અંદર સચોટતા વધારે હશે તો એનું વિભેદન વધારે હશે, એટલે કે એને ઝીણવટપૂર્વક, એક શબ્દ આપણે લખીએ ઝીણવટપૂર્વક રાશિનું માપન થઈ શકે છે. મતલબ કે આ જો ઘડિયાળથી તમે જ્યારે માપન લો, તમારી પાસે રિસ્ટ વોચ હોય, એ રિસ્ટ વોચમાં માપન લો તો તમને કલાકમાં મળશે, મિનિટમાં મળશે અને સેકન્ડમાં પણ મળશે. આ ત્રણે ત્રણની અંદર મળશે. તો આ જે મૂલ્ય છે ને કહેવાય સચોટ મૂલ્ય છે. તો સચોટતા એટલે સિમ્પલ રિઝોલ્યુશન બતાવે છે કે એનું વિભેદન બતાવે છે. રિઝોલ્યુશન મતલબ કે એનું વિભેદન દર્શાવે. તો આ બે વસ્તુ તમારે સમજવાની છે. એક તો ચોકસાઈ, શોર્ટમાં કહી દઉં, ચોકસાઈ માટેનો સિમ્પલ મતલબ એવું કહેવા માંગે કે સાચું મૂલ્ય અને અવલોકન એકબીજાની નજીક હોવું જોઈએ. આ બે નજીક. હવે અહીંયા કેવું છે કે આ મૂલ્ય જે છે એ સચોટ હોવું જોઈએ. સચોટનો મતલબ હું એવું કહેવા માંગુ છું કે કેટલું ઝીણવટપૂર્વક માપન કરી શકે છે. ઝીણવટપૂર્વક માપન જેને આપણે કહી શકીએ છીએ સચોટતા. બસ આ બે શબ્દો સમજી લો, એક્યુરસી અને પ્રેસિઝન. એક્યુરસી અને પ્રેસિઝન, બરાબર. ગૂગલ કરશો તો બેના મતલબ એક જ સરખા આવશે, પણ એક્ઝેક્ટ રિયલ લાઈફમાં બંનેમાં ડિફરન્સ શું છે ને એ અહીંયા તમને આપેલો છે. ઓકે, હવે આજના આ ટોપિક પરથી હવે જે ભણવાનું છે ત્રુટિ. ત્રુટિની આપણે વાત કરીએ. ત્રુટિના મુખ્યત્વે બે પ્રકાર છે. ત્રુટિ એટલે શું કે આપેલા અવલોકનમાં, મતલબ ધારો કે તમે કોઈ પણ અવલોકન લો છો, એમાં જે ખામી છે એ ખામીને કહેવામાં આવે છે ત્રુટિ. આપેલા અવલોકનમાં રહેલી ક્ષતિને ત્રુટિ વડે ઓળખવામાં આવે છે. તો અહીંયા લખી શકાય પહેલો જ ટોપિક ત્રુટિ. ત્રુટિ માટે આપણે ડેફિનેશન લખીએ, આપેલ અવલોકનમાં રહેલ ખામીને ત્રુટિ કહે છે. ત્રુટિના બે પ્રકાર છે. પેલું છે વ્યવસ્થિત ત્રુટિ અને બીજો જે પ્રકાર છે અવ્યવસ્થિત ત્રુટિ. ત્રુટિના બે પ્રકાર, વ્યવસ્થિત ત્રુટિ છે અને બીજો પ્રકાર જે છે અવ્યવસ્થિત ત્રુટિ છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું કે આપેલા અવલોકનની અંદર જે પણ તમે અવલોકન લો છો એ અવલોકનની અંદર રહેલી ખામી અથવા તો ક્ષતિ, ખામી કહી દો અથવા તો ક્ષતિ કહી દો, એ ક્ષતિને આપણે ઓળખીશું ત્રુટિ વડે. યાદ રાખજો કે અવલોકનમાં રહેલી ખામી અથવા તો ક્ષતિને ત્રુટિ કહેવામાં આવે છે. ત્રુટિના બે પ્રકાર, વ્યવસ્થિત ત્રુટિ અને બીજું છે અવ્યવસ્થિત ત્રુટિ. તો અહીંયા હું વ્યવસ્થિત ત્રુટિની આપણે પહેલા વાત કરું છું. તો વ્યવસ્થિત ત્રુટિ જે કોઈ એક પ્રકારની હોઈ શકે છે. ધન અથવા તો ઋણ, ધન અથવા તો
ઋણ. હવે આનું બેઝિક એક્ઝામ્પલ તમને આપું, આમાં ડિટેલમાં સ્ટડી તમે વાંચશો, થિયરીમાં નહીં ખબર પડે, પણ બેઝિકલી મતલબ તમને સમજાવું. ત્રુટિમાં વ્યવસ્થિત ત્રુટિ, એ વ્યવસ્થિત ત્રુટિ કાં તો ધન હશે ને કાં તો ઋણ હશે. બરાબર, ધન એટલે શું ને ઋણ એટલે શું? તમને એક બેઝિક એક્ઝામ્પલ આપું. માની લો કે તમારી પાસે સ્કેલ છે, સ્કેલનો એક પોર્શન તૂટી જાય. ધારો કે આ સ્કેલ છે, સ્કેલનો અહીંયાથી માની લો 1 થી લઈને 30 સુધીના મૂલ્ય છે, 1 થી લઈને 30 સુધીના મૂલ્ય, આટલો પોર્શન 2 સેન્ટીમીટર નો તૂટી જાય, 2 સેન્ટીમીટર નો પોર્શન તૂટી જાય, તો તમે માપશો ક્યાંથી? 3 થી લઈ અને 30 સુધી માપશો, તો તમારા 2 આગળના તો કેન્સલ કરી દેશો. તો તમે શું કરશો કે કોઈ એક માપન 30 નું લો, તો તમારા જવાબ કેટલો આવશે? 2 ઓછા કરવા પડશે, એટલે 28 નું માપન આવશે. કેટલું માપન આવશે? 28 નું માપન આવશે. તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ, તમે જ્યારે અવલોકન લો છો તો અવલોકનની અંદર એક મૂલ્ય તમે માઇનસ કરો, દરેક વખતે તમે એક મૂલ્ય માઇનસ કરો. એના કરતા બીજું એક એક્ઝામ્પલ આપું. ધારો કે અહીંયા હું આ સ્કેલ લઉં, સ્કેલમાં 2 સેન્ટીમીટર વધી જાય, સ્કેલમાં 2 સેન્ટીમીટર વધી જાય, પણ માપન તમને આપેલું છે 30 સુધીનું જ. તો તમે દર વખતે શું કરશો? 2 ઉમેરી દેશો. દર વખતે શું કરશો? 2 ઉમેરી દેશો. તો તમે જોયું કે જ્યારે કોઈ પણ સાધનની અંદર કોઈક પહેલેથી ખામી છે, જે ખામીને તમે જોઈ શકો છો અને એને નેગ્લેક્ટ બી કરી શકો, એને સુધારી બી શકો છો. તો આવી ત્રુટિ કાં તો ધન હશે ને કાં તો ઋણ, એક જ દિશામાં હશે. 2 દિશામાં એવું નહીં કે સ્કેલ તૂટેલી છે તો દર વખતે તમારે 2 પ્લસ કરવા પડે, બીજી વખતે માઇનસ કરવા પડે, એવું નહીં. દર વખતે શું થશે? તૂટેલી છે તો પ્લસ કરી દો, બરાબર, જે મૂલ્ય આવે એમાંથી સોરી માઇનસ કરી દો, જે આન્સર આવે એમાંથી માઇનસ. અને જો મોટી સ્કેલ છે, માપન કરતા મોટી સ્કેલ છે, તો દર વખતે જે માપન આવે એમાં ઉમેરી દો. આ જે ઘટના છે એને કહેવામાં આવે છે વ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ કોઈ એક જ પ્રકારની હોય, કાં તો ધન હશે અને કાં તો ઋણ. વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર. એમાં પહેલો પ્રકાર આપણે વાત કરીએ, વ્યવસ્થિત ત્રુટિ જે છે એમાં 3 પ્રકાર. તો એ 3 પ્રકારની અંદર પહેલો જે પ્રકાર છે સાધનોની ત્રુટિ. સાધનોની ત્રુટિ. વિદ્યાર્થી મિત્રો, પહેલો જે પ્રકાર છે એમાં સાધનોની ત્રુટિ છે. ડિટેલમાં હું નથી તમને લખાવતું, થિયોરિટિકલ લખવાની એટલા માટે જરૂર નથી, કારણ કે આવા ક્વેશ્ચન જે છે જનરલી પૂછી શકાતા નથી, સિમ્પલ યાદ રાખવાનું છે. તો સાધનોની ત્રુટિની અંદર શું કહી શકાય? ધારો કે હું તમને કહું કે મેં હમણાં કીધું કે જે સાધન છે એમાં ઇમ્પ્રોપર કેલિબ્રેશન, એક શબ્દ લખું છું, ઇમ્પ્રોપર કેલિબ્રેશન, મતલબ કે અપૂર્ણ અંકન. અપૂર્ણ અંકન, પ્રોપરલી સારી રીતે જે અંકન કરવું જોઈએ. હું તમને એક્ઝામ્પલ આપું, આ સ્કેલનું જે એક્ઝામ્પલ આપ્યું, આ સ્કેલના એક્ઝામ્પલની અંદર માની લો કે અવલોકન તમારે અહીંયાથી લેવા જોઈએ, આ 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, 3, 4, 5, 6 એમ કરીને 30 હોવા જોઈએ, પણ અહીંયાથી આ તૂટેલી છે. તો શરૂઆત ક્યાંથી થાય છે? 3 થી લઈ 30 સુધી. તો આને કહેવાય અપૂર્ણ કેલિબ્રેશન, મતલબ કે અપૂર્ણ અંકન, વ્યવસ્થિત અંકન નથી એ. બરોબર. તો સાધનોની ત્રુટિમાં પહેલું જે તમે લખી શકો ઇમ્પ્રોપર કેલિબ્રેશન. પછી કોઈ પણ સાધન છે એની મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ આવે. મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ એટલે માની લો કે પહેલેથી જ સાધન છે, જેમ કે એક્ઝામ્પલ આપું કે તમે ટેબલ લીધું હોય, બરોબર, તો ટેબલનો એક પાયો તૂટેલો હોય, તો એ ટેબલ વ્યવસ્થિત રહી શકે ખરા? ટેબલ છે એ ટેબલનો એક પાયો તૂટેલો હોય તો એ બેલેન્સ કરી શકે ખરા? તો નહીં. તો મતલબ કહી શકાય મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ. એટલે કે ઉત્પાદનમાં ખામી. તો આ પહેલો પ્રકાર છે સાધનોની અંદર ત્રુટિ. તો સાધનમાં કોઈને કોઈ રીતે ખામી હોય છે, એ ખામી જેને કહેવાય સાધનની ત્રુટિ. બીજું છે પ્રાયોગિક અવલોકનની અપૂર્ણતા અથવા ખામી. પ્રાયોગિક અવલોકન જે છે, બરોબર, એની અપૂર્ણતા. હવે પ્રાયોગિક અવલોકનની અપૂર્ણતાનો મતલબ શું થાય? હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે તમારે તાપમાન માપવાનું છે, બરોબર, તો એ તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય. તાપમાન માપવાનું છે, તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય. પણ ધારો કે થર્મોમીટરને હું અહીંયા તમારા માથા ઉપર મૂકવા રીતે, બરોબર, તો એ તાપમાન માપશે ખરું? નહીં. એના માટે મારે શું કરવું પડે? થર્મોમીટરને
જીભની નીચે દબાવવું પડે, બરાબર. તો અહીંયા કહી શકાય જ્યારે સાધનનો અયોગ્ય સંપર્ક હોય, ત્યારે ઉદ્ભવતી ત્રુટી. ઉદાહરણ તરીકે લખી શકાય કે તાપમાન માપવા માટે થર્મોમીટરને હંમેશા જીભ નીચે અથવા તો બગલમાં મૂકવામાં આવે છે. મોસ્ટલી તમે દવાખાને જશો તો ડોક્ટર થર્મોમીટરને જીભની નીચે મુકાવે છે. એનું કારણ એ છે કે જ્યારે જીભ નીચે હશે તો જ પ્રોપર કોન્ટેક્ટમાં આવશે અને તો જ પ્રોપર તાપમાન આપી શકે છે. એટલા માટે એવું કહી શકાય કે જ્યારે ચોક્કસ તાપમાન માપવાનું છે તો ચોક્કસ તાપમાન માપવા માટે હંમેશા શું કરવાનું કે જે વસ્તુ છે એ વસ્તુને આપણે કઈ રીતે રાખવી જોઈએ, યોગ્ય સંપર્કમાં રાખવામાં આવે છે. જ્યારે અયોગ્ય સંપર્ક હશે તો હંમેશા ત્રુટી આવવાની સંભાવના વધારે છે. ક્લિયર? એના પછી જે નેક્સ્ટ લાસ્ટ ખામી, વ્યક્તિગત ખામી. પહેલી ખામી હતી સાધનની ત્રુટી, બીજી છે પ્રાયોગિક અવલોકનની અંદર અપૂર્ણતા અથવા તો ખામી, અને લાસ્ટ વન આપણે જોઈએ એ લાસ્ટમાં આપણે એવું કહી શકાય વ્યક્તિગત ખામી. હવે વ્યક્તિગત ખામી કોના જેવી હોય? તો સિમ્પલ કહું કે હું પ્રેક્ટિકલ કરાવું છું તો હું એમ જ કહું કે તમારે આ રીતે જ ગોઠવવાનું, બરોબર. પછી હું ભલે ખોટો, સિમ્પલ હું તમને કહું કે ધારો કે હું પ્રેક્ટિકલ કરાવવા આવતો હોય ને એમ કહું તમારે તાપમાન માપવા માટે થર્મોમીટરને હંમેશા માથા ઉપર જ મૂકવાનું, તો આ મારી શું કહેવામાં આવે? ભૂલ, વ્યક્તિગત ભૂલ કહેવામાં આવે. તો આ મારા કરતા કોઈ વ્યક્તિ જાણકાર હોય તો એ વ્યક્તિ સારી રીતે જોઈ શકે. એક્ઝામ્પલ હું તમને આપું, ધારો કે તમે ડોક્ટર હો તો તમે કોઈ પણ પ્રક્રિયાનું ટેસ્ટમેન્ટ કરી શકો, પણ ધારો કે તમારે ઓપરેશન કરવાનું તમે કરી શકો, પણ તમારી જગ્યાએ જો કોઈ કમ્પાઉન્ડર ઓપરેશન કરે તો સક્સેસફુલ જાય ખરું? ના જાય. એટલે કે કોઈ પણ વ્યક્તિગત ખામી એટલે કે વ્યક્તિના પૂર્વગ્રહના કારણે ખામી ઉત્પન્ન થઈ શકે છે. બીજું કે વ્યક્તિ અભણ છે, નથી ખબર પડતી અને સાધનો અવ્યવસ્થિત ગોઠવે છે. તો આ પરિસ્થિતિની અંદર સાધનો જ્યારે અવ્યવસ્થિત ગોઠવે ત્યારે આ પરિસ્થિતિની અંદર જે બી ત્રુટી ઉત્પન્ન થાય છે એને વ્યવસ્થિત ત્રુટી કહેવાય. આ બધી જ ત્રુટી એવી છે વિદ્યાર્થી મિત્રો કે આ ત્રુટીને તમે ક્યાંક ને ક્યાંક દૂર કરી શકો. દૂર કરવા માટે સિમ્પલ કીધું, ધારો કે એમાં સાધનો અલગ અલગ રીતે ગોઠવી દીધા, પણ એની જગ્યાએ હું તમને એક સિમ્પલ કહું કે બધા સાધનોને પ્રોપર વેમાં ગોઠવી દઈએ તો, જેમ કે તમને કહું કેમેસ્ટ્રીમાં તમારે ટાઇટ્રેશનનો એક પ્રેક્ટિકલ આવશે. ટાઇટ્રેશનના પ્રેક્ટિકલમાં કેવું હોય કે તમારે એ પ્રેક્ટિકલની અંદર દ્રાવણ જે આપેલું હોય બ્યુરેટની અંદર, એ દ્રાવણને નીચે ફ્લાસ્કની અંદર ભેળવતું જવાનું હોય. તમને ઇન્સ્ટ્રક્શન આપશે કે દ્રાવણને ધીમે ધીમે હલાવવાનું છે અને એકદમ ટીપું દાખલ થાય ને એ રીતે ગોઠવવાનું છે. પણ તમે એક જ સાથે ચોક ખોલી નાખો એટલે બધું જ દ્રાવણ અંદર આવી જશે, તો એક જ ઝટકામાં હલાવી નાખો તો એ શક્ય બને નહીં. તો વિદ્યાર્થી મિત્રો મારો કહેવાનો મતલબ એવો છે કે જે ટેકનિકથી તમે કામ કરો છો એ ટેકનિક પ્રોપર હશે તો ક્યારેય પણ વ્યવસ્થિત ત્રુટી ઉત્પન્ન થશે નહીં. તો વ્યવસ્થિત ત્રુટીને તમારે જે સોલ્યુશન જોઈતું છે તેનું એક જ માત્ર સોલ્યુશન છે કે પ્રેક્ટિકલ કરો. તો પ્રેક્ટિકલની અંદર પ્રોપરલી જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે રીતે, જો સાધન તૂટેલું છે તો તૂટેલા સાધનને બદલી નાખો, અથવા તો એમાં જે પ્રોબ્લેમ છે શોધી લો, કેટલી ત્રુટી આવે શોધી લો. દર વખતે ત્રુટીને કાં તો સરવાળો કરો કાં તો બાદબાકી કરો. આ રીતે તમે અવલોકનની અંદર ત્રુટી ઓછી કરી શકો છો. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ વ્યવસ્થિત ત્રુટીના પ્રકાર જોઈ લીધા આપણે. હવે લાસ્ટમાં જે છે અવ્યવસ્થિત ત્રુટી. એક તમને 4 માર્કનો પ્રશ્ન પૂછે તો તમારે પહેલા લખવાનું ત્રુટી એટલે શું? તો કોઈ પણ અવલોકનની અંદર રહેલી ખામીને ત્રુટી કહેવાય. ત્રુટીના 2 પ્રકાર, વ્યવસ્થિત ત્રુટી અને અવ્યવસ્થિત ત્રુટી. વ્યવસ્થિત ત્રુટીના 3 પ્રકાર, એક તો સાધનોની ત્રુટી, પ્રાયોગિકની અંદર અવલોકનની અંદર ત્રુટી આવે છે અપૂર્ણતા, અવલોકનની અંદર અપૂર્ણતા, અને થર્ડ વન જે છે વ્યક્તિગત ત્રુટી. હવે નેક્સ્ટ જે છે અવ્યવસ્થિત ત્રુટી.
નેક્સ્ટ જે છે કયું છે અવ્યવસ્થિત ત્રુટિ. તો વિદ્યાર્થી મિત્રો અવ્યવસ્થિત ત્રુટિની અંદર શું આવશે તો સિમ્પલ કે અનિયમિત ફેરફારના કારણે મળતી ત્રુટિ અવ્યવસ્થિત ત્રુટિ છે. અનિયમિત ફેરફારના કારણે મળતી ત્રુટિ જેને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. હવે તમે એમ કહેશો કે સાહેબ આ અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો અવ્યવસ્થિત ત્રુટિ જે છે તમને એમ કહું, ધારો કે તમારે પ્રેક્ટિકલ ની અંદર ચોક્કસ તાપમાનની જરૂર છે જેમાં ભેજ 0 હોવો જોઈએ. ચોક્કસ તાપમાને એ પ્રેક્ટિકલ માટે ભેજ 0 છે, પણ અચાનક જ માની લો કે બહુ જ વરસાદ પડી જાય તો ભેજનું પ્રમાણ વધે કે ના વધે? વધવાનું જ છે. તો જ્યારે આ ભેજનું પ્રમાણ વધી જાય તો એ તમારા પ્રેક્ટિકલમાં અચાનક થતો ફેરફાર છે જે તમે ક્યારેય અચાનક દૂર કરી શકતા નથી. તો એમ કહી શકાય કે આ પ્રકારની ત્રુટિ છે એ ધન પણ હોઈ શકે અને ઋણ, ધન અને ઋણ બંને હોઈ શકે. પેલામાં શું કીધું, કાં તો ધન હશે ને કાં તો ઋણ હશે. અહીંયા નક્કી નથી, એ ધન હોય તો બીજા સેકન્ડ પછી ઋણ બી થઈ જશે, અને જો એ ઋણ હોય તો એના બીજી સેકન્ડ પછી એ ધન પણ થઈ શકે. તો આ ત્રુટિ જે છે તમે એમાં ફેરફાર કરી શકતા નથી. તો ઇફેક્ટ કરવા વાળા પરિબળો કોણ? તો તાપમાન, દબાણ, વીજળી, ઘોંઘાટ, આ બધી જ વસ્તુ જે છે એ તમારા અવ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન કરવા માટેના પરિબળ છે. તો આના માટે કરવાનું શું? અવ્યવસ્થિત ત્રુટિને દૂર કરવા માટે કરવાનું શું? તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ આપણે કહીએ કે અવ્યવસ્થિત ત્રુટિ દૂર કરવા માટે, અવ્યવસ્થિત ત્રુટિ દૂર કરવા માટે ઘણા બધા અવલોકનો લઈ તેનું સરેરાશ મૂલ્ય લેવાથી ત્રુટિ દૂર કરી શકાય છે. સિમ્પલ તમને કહું કે જ્યારે પણ ત્રુટિ ઉત્પન્ન થાય અને ત્રુટિ કેવા પ્રકારની છે તો અવ્યવસ્થિત, તો એ અવ્યવસ્થિત ત્રુટિને દૂર કરવા માટે સિમ્પલ આપણે કરવાનું કે એક કરતા વધારે પરિણામ લો, એક કરતા વધારે અવલોકન લો અને બધા જ અવલોકનનું સરેરાશ મૂલ્ય લેવાનું છે. તો નેક્સ્ટ જે ટોપિક છે એમાં આજ ચર્ચા કરવાની છે કે ત્રુટિને કઈ રીતે દૂર કરવી, સાચું મૂલ્ય કઈ રીતે મેળવવું, નિરપેક્ષ ત્રુટિ કેટલી હશે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી હશે, એની આપણે ચર્ચા કરીશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો?